તો મિત્રો આજે આપણે ખેતરમાં આવી ગયા હતા અને રાત્રિનો સમય છે અને આપણે બટાકા પૂંગળાનું આયોજન રાખેલું છે. તો અમારા બટાકા પૂંગળાના આયોજનના વિડીયોમાં તમે બના રહો. તો તમે જોઈ શકો છો આપણે ચૂલામાં આગ સળગાવી દીધી છે અને બધું સેટઅપ રેડી કરી દીધું છે. હવે બટાકા પૂંગળાની તૈયારી કરી રહ્યા છીએ. તો બધા મિત્રો આપણી સાથે આવ્યા છે. તો હવે અમે બટાકા પૂંગળા બનાવવા જઈ રહ્યા છીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહો. આગ સળગાવી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બટાકા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે બટાકાને છાલ ઉતારી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે પૂંગળા તળવા માટે તેલ ગરમ કરી દઈએ. તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો મિત્રો આપણે હવે તેલ રેડી થઈ ગયું છે ગરમ થઈને અને હવે આપણે પૂંગળા તળી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો ખેતરમાં વાડીની મોજ લશ તમે જોઈ શકો છો શું યા આ ટુચાયા દાદા આપણે બધા કેબર લઈ જા આ ભૂંગળો વધારે ખાય. આપણે હવે બટાકા પૂંગળા તૈયાર થઈ ગયા છે. તો હવે મસાલો રેડી કરીએ છીએ જે બટાકા માટેનો. કલામ તો રે રકાબીમ રે રકાબીમ નાહી જા દીકરો કદી કો તો મિત્રો હવે આપણે બટાકા અંદર નાખી દઈએ. બતા મત મસલા બતાય ના તો આપણો પૂંગળા બટાકાનો પ્રોગ્રામ થઈ ગયો છે. તો હવે પૂંગળા અને બટાકા રેડી થઈ ગયું. તો હવે બધા મિત્રો સાથે મળી અને એન્જોય કરીશું. તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બટાકા પૂંગળાનો ટેસ્ટ કરીશું. મિત્રો બહુ ગરમ છે એટલે મોટામાં ડાયરેક્ટ ન કરાય નહીતર અશુકતા નહીં ખાવ તમે જોઈ શકો છો એક નંબર બટાકા પૂંગળા બન્યા છે. આપણા ભાઈઓ ખાઈ રહ્યા થોડો મોળો છે મેઠું નાખવાનું. શાકમાં નાખો શાક ને મરચું લ્યા ચલા છે ભૂંગળા બટાકા જોરદાર હે એક નંબર કેરા ચાવ કો ભૂંગળા બટાકા ચલા છે એક વાકડા જોઈ મસ્ત ચલા છે ભૂંગળા બટાકા એક નંબર. અશોકભાઈ ચલા છે સામરભાઈ કેવા લાગે ભૂંગળા બટાકા એક નંબર તમને કેવા લાગે એક નંબર બહુ હવે બંધ થા કરે તેલમાં ડાળું પણ આ પડ્યો છે આ બડા ખાવા ભૂંગળા આટલા પડ્યા છે કોલા ખૂટે ને તો પાછો બનાવો અંદર કોઈ બિના ટેન્શન બેઠો હવે
અમારો વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.